એક્ટિવિટી નંબર 5, રીડ ધ સેન્ટેન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીં આપણને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે અને જ્યાં ખાલી જગ્યા આપી છે ત્યાં ખાલી જગ્યાઓ પણ પૂરવાની છે. હવે અહીં પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે સાદા વર્તમાન કાળ અહીં આપ્યો છે, જે આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા હતા કે સાદો વર્તમાન કાળનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. સાદા વર્તમાન કાળને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અને ડઝનો ઉપયોગ કરીએ છીએ. આપણે પણ શીખ્યા હતા કે કર્તા તરીકે જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝનો ઉપયોગ કરશું. એ સિવાય જો બહુવચન આવે તો આપણે ડુનો ઉપયોગ કરીએ છીએ. અને ડુ અને ડઝની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે, જેમ અહીં બોક્સમાં તમે જોઈ શકો છો. જોઈન સાથે ડુ અને જોઈન ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. ડુ સાથે ડુ કે ડઝ સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ હંમેશા આવે છે. તો આપણે અહીં આપ્યું છે કે ડુ અને જોઈન. હવે એનો ઉપયોગ આપણે બાજુમાં આપેલો વાક્ય છે ને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવા માટે આપણે કરશું. તો અહીં તમે જોઈ શકો છો કે પ્રશ્ન એક આપણે આપ્યું છે, ટાઇની ટોટ્સ જોઈન ઇન ધ ગરબા. હવે આને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે તો કર્તા તરીકે આપણે ટાઇની ટોટ્સ બહુવચન આપ્યું છે. નાના એવા બાળકો આપણે આપ્યા છે. ટાઇની ટોટ્સ એટલે બાળકો. તો કર્તા તરીકે બહુવચન હોય તો આપણે અહીં લખશું ડુથી ઉપયોગ કરશું કે ડુ ટાઇની ટોટ્સ જોઈન ઇન ધ ગરબા. આપણે ક્રિયા કર્તા તરીકે બહુવચન છે એટલે આપણે અહીં શું ઉપયોગ કરશું? ડુનો. કે ડુ ટાઇની ટોટ્સ જોઈન ઇન ધ ગરબા. અને ડુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, જે અહીં દેખાય છે તમને. ત્યારબાદ હવે એનો પ્રશ્ન યસ અને નોમાં ટૂંકમાં લખવાનો છે, તો આપણે લખશું યસ ધે ડુ. અને જો નકારમાં હોત તો લખ નો ધે ડોન્ટ. હવે પ્રશ્ન 2, વિમેન વિયર કુર્તા પૈજામા. હવે અહીં વિમેન છે એ વુમનનું બહુવચનનું રૂપ છે, એટલે આપણે અહીં ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું છે વિયર. અને બાજુમાં બોક્સમાં તમે જોઈ શકો છો કે વિયરના 2 પાર્ટ પાડેલા છે, વિયર સાથે ડુ. અને એની સાથે આવશે ક્રિયાપદનું મૂળ રૂપ આપણે લખશું. ડુ અને ડઝ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. તો આપણે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે તો બહુવચન સાથે આપણે ઉપયોગ કરશું ડુનો. ડુથી પ્રશ્નાર્થ વાક્ય બનાવશું તો અહીં આવશે ખાલી જગ્યામાં કે ડુ વિમેન વિયર કુર્તા પજામા પ્રશ્નાર્થ ચિહ્ન. હવે પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવીએ ત્યારે ડુ અને ડઝ પછી કરતા અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ આપણે લખવાનું હોય છે. તો અહીંયા લખશું કે ડુ વિમેન વિયર કુર્તા પૈજામાસ. અને એનો આન્સર આપણે લખશું કે નો ધે ડોન્ટ. નકારમાં વાક્ય છે એટલે માટે આપણે લખશું ડુ હોય તો ડોન્ટ અને ડઝ હોય તો ડઝન્ટ, ડઝ નોટ લખશું. એવી રીતે આપણે નકાર વાક્ય બનાવવાનું રહેશે. હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ. વાક્ય નંબર 3 આપણને આપ્યું છે. આવી જ રીતે આપણે વાક્ય નંબર 1 અને 2ની રીતે વાક્ય નંબર 3 પર આપણે બનાવવાનું રહેશે પ્રશ્નાર્થ વાક્યમાં. તો આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ. નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ નથી આપ્યું, એસ કે એસ પ્રત્યે લગાવ્યું છે. કેમ? કારણ કે કર્તા તરીકે આપણને આપ્યું છે નવરાત્રિ. નવરાત્રિ એ ત્રીજો પુરુષ એક વચન થાય. એક વચન હોય એટલે હંમેશા ડઝ જ લાગે છે અને ક્રિયાપદનું હોય એની સાથે એસ કે એસ પ્રત્યે લગાડવામાં આવે છે. હવે આપણે આને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો ડઝ અને ક્રિયાપદનું મૂળ રૂપનો ઉપયોગ કરશું. ડઝ નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. જવાબમાં લખશું યસ ઇટ ડઝ. ડુ આપી હોત તો આપણે લખશું યસ ઇટ ડુ. પણ અહીં એક વચન છે એટલે આપણે લખશું ડઝથી આપણે બનાવશું. નવરાત્રિ એક વચન છે એટલે આપણે લખશું ડઝ. અને હકારમાં લખવું હોય તો યસ ઇટ ડઝ. હવે આગળ વધીએ. આવી જ રીતે આપણે વાક્ય નંબર 4 બનાવશું. એની ખાલી જગ્યા અને પ્રશ્ન જોઈશું. જેમ આપણે અહીંયા વાક્ય બનાવ્યું છે નવરાત્રિ મીન્સ 9 નાઇટ્સ. એક વચન છે એટલા માટે ડુનો ઉપયોગ કર્યો. ક્રિયાપદ તરીકે આપણે એસ પ્રત્યય હટાવી અને મીન એટલે કે એસ કે એસ હટાવી દીધો. હવે ચોથું વાક્ય, કવિતા નોઝ અબાઉટ નવરાત્રિ. કવિતાને નવરાત્રિ વિશે ખબર હતી. હવે નોઝ એ આપણે કવિતા કર્તા તરીકે ક્રિયાપદનું ત્રીજો પુરુષ એક વચન એટલે એક વચન છે એટલા માટે આપણે ડઝનો ઉપયોગ કરશું. ડઝ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે એસ પ્રત્યે એસ કે એસ નીકળી જશે. એ લખશું ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રિ. આન્સર આવશે નો સી ડઝન્ટ. નકારમાં વાક્ય બનાવશું. હવે પાંચમું, કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. હવે કેતકી અને કવિતા બહુવચન, 2 કરતા છે એટલે બહુવચન થયું. તો અહીં આપણે શું ઉપયોગ કરશું? ડુનો ઉપયોગ કરશું. કર્તા તરીકે 2 વ્યક્તિ આપ્યા છે એટલે બહુવચન થયું. તો અહીં રાઇટ આપ્યું છે.
બહુવચનને કારણે. તો અહીંયા બોક્સમાં તમે જોઈ શકો છો, આપણે લખશું ડુ અને રાઇટ. તો આપણે હવે ખાલી જગ્યા કેવી રીતે પૂરશું? તો આપણે ડુથી પ્રશ્નાર્થ બનાવશું. તો અહીં લખશું ડુ કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. હવે આપણે યસથી જવાબ આપ્યો છે, તો આપણે લખશું યસ ધે ડુ. યસથી છે એટલે આપણે અહીંયા બેઠું જે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે એ જ આપણે અહીં લખી નાખશું યસ ધે ડુ. બહુવચન ધ્યેય આપણે વપરાયું છે કેતકી અને કવિતા માટે. છઠ્ઠું, કવિતા ગોઝ ટુ માર્કેટ. કવિતા એક વચન છે, એક જ નામ છે, એટલા માટે આપણે ઈએસ પ્રત્યે લાગ્યો છે, તો આપણે ડઝનો ઉપયોગ કરશું. એની સાથે મૂળરૂપ ગો. તો હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. ડઝ કવિતા ગો ટુ માર્કેટ. ડઝથી પ્રશ્ન બનાવ્યો, ડુ કે ડઝ આવે એટલે ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે, એટલે ગોઝનું થઈ જશે ગો. એટલે આપણે લખવાનું રહેશે ડઝ કવિતા ગો ટુ માર્કેટ. હવે નકારમાં પ્રશ્ન છે એટલે આપણે ડઝનું શું થઈ જશે? ડઝન્ટ. નો શી ડઝન્ટ. સાતમું વાક્ય, પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. પીપલ બહુવચન, ટોળું છે લોકોનું, એટલા માટે બહુવચન થયું. તો આપણે ડુ કે ડઝનો ઉપયોગમાંથી આપણે શું ઉપયોગ કરશું? તો બહુવચન માટે આપણે હંમેશા શેનો ઉપયોગ કરીએ છીએ? ડુનો. અને ડુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, તો લખશું ડેકોરેટ. એવી જ રીતે હવે પ્રશ્નાર્થ બનાવીએ આપણે. તો ડુથી પ્રશ્ન બનાવશું ડુ પીપલ ડેકોરેટ ધ ઓપન ગ્રાઉન્ડ. યસ આપ્યું છે એટલે આપણે અહીંયા શું લખશું? ડુ. યસ ધે ડુ. ધે કોના માટે વપરાયું છે? તો પીપલ માટે. તેઓ, હા તેઓ ખુલ્લા મેદાનમાં રમે છે. આઠમું, ધ ડાન્સર્સ ડેશ અ સ્ક્વેર. હવે અહીં તમને ક્રિયાપદ તરીકે કશું આપ્યું નથી, પણ બોક્સમાં આપ્યું છે ફોર્મ. તો ફોર્મને આપણે ડુ કે ડઝ તરીકે લઈશું. તો અહીંયા ડાન્સર્સ બહુવચન આપ્યું છે, બહુવચન છે એટલે આપણે શું ઉપયોગ કરશું? ડુનો કે ડઝનો? તો બહુવચન છે એટલા માટે આપણે ઉપયોગ કરશું ડુ. તો અહીં આપણે લખશું ફોર્મ સાથે આપણે લખશું ડુ અને એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ ફોર્મ. ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર. જો અહીં ડાન્સર્સ ન હોત, એક વચન હોત, તો ફોર્મ્સ એસ લગત. હવે પ્રશ્ન, ડુ ધ ડાન્સર્સ ફોર્મ અ સ્ક્વેર? નો ધે ડોન્ટ. ડુ છે એટલે આપણે લખશું ડોન્ટ. ડઝ હોત તો લખત ડઝન્ટ. આગળ નવમું, ધ કોરસ ડેશ ફિલ્મ સોંગ. કોરસ એટલે કે મ્યુઝિક વગાડનાર ટોળું હોય છે એ. તો એ બહુવચન થયું, તો આપણે શું લખશું? કોરસ. સિંગ્સ આપ્યું છે, તો ધ કોરસ સિંગ્સ ફિલ્મ સોંગ્સ. તો આપણે ખાલી જગ્યામાં લખ્યું. હવે એક વચન છે તો ડઝ ઉપયોગ કરશું અને એની સાથે મૂળરૂપ. તો ડઝ ધ કોરસ સિંગ ફિલ્મ સોંગ્સ. નોથી વાક્ય છે એટલે આપણે લખશું અહીંયા નો ઇટ ડઝન્ટ. ઇટ એટલે ઇટ કોના માટે વપરાયું છે? કોરસ માટે. મેન ડઝ ઓઢની રાઉન્ડ ધ વેસ્ટ. મેન ડેશ ઓઢની અરાઉન્ડ ધ વેસ્ટ. તો અહીંયા આપ્યું છે ટાઈ કૌંસમાં. ટાઈ એટલે કે બાંધવું. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખ્યું ટાઈ. હવે ડુનો ઉપયોગ કરશું કે ડઝનો? તો મેન બહુવચન આપ્યું છે એટલા માટે આપણે લખશું ડુ. ડુ મેન ટાઈ ઓઢની રાઉન્ડ ધ વેસ્ટ. તો આન્સર આવશે યસ ધે ડુ. તો અહીં પૂરું થાય છે આપણે એક્ટિવિટી 5.